નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ વાઘેલા 14 માં। તો આજના બ્લોગમાં કંઈક યુનિક જ થવાનું છે, એટલે કે આજના બ્લોગમાં એવી જગ્યાએ જવાનો છું તમને જોઈને આનંદ આવશે। અને ત્યાં જઈને આપણે પાછા હિન્દી અને ગુજરાતી બે મિક્સિંગ ભાષા બોલશું, એટલે કે જાણ કે ગાય આપણે તમે જોઈ શકો છો એ રીતે આપણે હિન્દી ગુજરાતી બધું મિક્સ બોલશું। બ્લોગમાં બહુ મજા આવશે, તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને ચેનલ પર નવા આયા હોય तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। तो चलो આપણું પલ્સર બહાર કાઢીએ અને આપણી મંજિલ તરફ જઈએ, એટલે કે આપણે જે જગ્યા કીધી હતી એ જગ્યા તરફ તમને લઈ જાઉં। વ્લોગમાં બન્યા રહેજો। ઓહો, પલ્સર અહીંયા રોકીને જોયું તો આપણા જ આ પાળ તલાવે જવાનું છે, પણ હોય તો રસ્તો બંધ છે ભાઈ। આ ઈંટવાળો ઈંટો શેકવાની ને એટલે દૂર લાઈન મૂકી છે, તો રસ્તે મેં થોડી ટ્રાફિક આ ગઈ, એટલે કહેવા જઈએ તો ટ્રાફિક જેવું જ કહેવાય ને આપણા ઓલે। તો આપણે બીજા રસ્તે જવાનું, આ નેડિયું દેખાય ને આગળથી જવાનું છે, તો એ નેડિયા સાઈડ જઈએ। હવે એક હાથે સાયકલ થોડી ઓછી ફાવે, પણ તમારા માટે ચલાવી લઈશ યાર, તમારા માટે। તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કોમેન્ટ કરો, તો ભાઈ મારે આટલું તો કરવું જ પડે ને। જેવું કે મિત્રો તમને કીધું હતું કે આપણે પહાડ ઉપર ચડવાનું છે। આ સાઈડ જો રસ્તે આવી ગયા છીએ આપણે, આ વાયકન થઈને ઉપર થઈને ચડવાનું છે। અને જો ચારે કોર બાવળિયા છે ભાઈ, આ રૈણ એના સોયલે આપણે ઊભા છીએ। બહુ જૂની રૈણ છે, એનો ઇતિહાસ પણ બધા કહે કે ને તે હોનું છે પણ હું સ ભાઈ ઓર રાખવા, એટલે આપણે એ બધા નહીં પડવું। આપણે આ રૈણ નીચે ઘરી તડકાના સાયકલ ચડાવીને આવ્યા છે ભાઈ ઘરે। આ જો વગડો છે, પ્રૂફ બતાવું એમ, એટલે થાચ્યા ઘડીક ઉભા રહીએ ભાઈ। આ વના પર ચડીને આપણે જઈએ તલાવડી, તમને બતાવું, તો બ્લોગમાં બન્યા રહેજો એમ। એવું કે તમને કીધું હતું કે આપણે આના પર ચડીને જવાનું છે, તો આપણું પલ્સર આપણે હોય પાર્કિંગ કરી નાખી છે। પાર્કિંગ જ કહેવાય એક જાતની, એટલે યહાં પે આપણા પલ્સર પાર્કિંગ કર્યા છીએ હિન્દી ગુજરાતીની। હવે આપણે જઈએ છીએ ઉપર। બ્લર થઈ ગઈ, બ્લર એ વાયર પડ્યો, હલે કરંટ તો નહીં લાગે ને, વાયર પડ્યો। આ નક્કી ના કહેવાય ભાઈ, ખેતીનું કામ છે, કરંટ એ લાગે ચોક। રાજા હિન્દુસ્તાની કોણ છે ભાઈ? આ ડ્રાઈવર માટી ભરવાનું ચાલુ, ખોદવાનું ચાલુ જો। તો આપણે આપણા લોકેશન પર આવી ગયા છીએ, જોઈ શકો છો। આ તલાવડી છે, ગોદવાનું ચાલુ છે, હજુ તલાવડું મોટું થશે। જવાનું છે સાઈડથી, હું તો હલવાનો ભાઈ, જાય એવું હક નહીં હોય। ઓહો, આ તો ટોટિયા ભાગે એમ કર્યું અમને। એટલે જાય એવું જશે નહીં, એક કામ કરવું પડશે, આખું ભમીને રોડ પરથી આવવું પડશે। આ હોમો રસ્તો દેખાય ને, હોમો ઇકનથી હોમ આવવું પડશે, તો આ તમને તલાવડીના દર્શન અહીંથી તમે જોઈ શકો છો। પણ થોડું નજીકથી બતાવું તો થોડું સારું લાગે એમ। તો આપણે આપણા પલ્સર પાર્કિંગ કર્યું ઇકન જઈએ, તો પલ્સર લઈને આખું ફરીને આવું, બરોબર? તો ચલ ને પલ્સર બેટા તારી જરૂર પડી છે, એવું ગીત કહીએ ને તો થોડું સારું રનિંગમાં પકડાય। આ રસ્તે જવાનું છે, આખું આમ ભમીને આવવાનું કીધું ને આગળ, તો બીજી જણ કહેતા હું મેં કે આખું આમ ભમીને આવવાનું। તો પલ્સર બેટા ઊભો થઈ જાય, કાઠો થઈ જાય ઘડી, ખબર છે તડકો છે, તડકો એને લાગે ને મને લાગે, તો આવા તડકાનો તમારા માટે રિસ્ક લઈએ છીએ। તમે લાઈક કોમેન્ટ તો કરી શકો છો। ચલો હવે ઇકન જઈને બતાવો। આપણે આપણા લોકેશન પર આવી ગયા છીએ, ઘાયલ આશિક ડ્રાઈવર જોઈ શકો છો તમે। ગાડી નાખવા જાય બીજે, ઓલા ભાઈ ગોદા
મિત્રો આપણે જે લોકેશનની વાત કરતા હતા એ લોકેશન આવી રહ્યું, ઓયથી આપણે ઉપર હતા અને ઓયથી કૂદકો મારવાની વાત થઈ હતી, પણ આપણે એ કામ ના કર્યું. એમ ખોટું પગ નોખા થઈ જાય, બીજું કોઈ નહીં. સમજ્યા વાતનું? અને વાત રહી કે તમે તો કહેતા હતા કે તું હિન્દી બોલવાની વાત કર, હિન્દી ગુજરાતી મિક્સ. તો હવે ચાલુ કરીએ છીએ આપણે એ વસ્તુ. તો કહા से ચાલુ કરું એમ તમે પૂછું છું, કહા से ચાલू करूँ? तो पहला जो ये है एठना, हमारे यहाँ इसको एठना बोलते हैं, वन चूल्हा में जलाते इस एठने को. इस एठने से सब होता है भाई, सब मतलब सब होता है. ये तो चूल्हे में इसको हड़गाते हैं, फिर बनता है खिचड़ी चा. जो आपको खाना, जो आपको भोजन, जो खाना आप बनाना चाहे वो बन ही सकता है. एम तो यहाँ पे देख सकते हो, यहाँ पे मछलियाँ पूरी उछल रही है ऐसे हम बाहर आने के लिए. दिख नहीं रही आपको मछलियाँ? अब मछलियाँ भी थोड़ी मैठी हो गई है जा पूछ क्या ना, अभी तो कूद रही थी, आपको बताने की बारी आई तभी वो शांत हो गई. तो यहाँ पे देख सकते हो ये पूरा पार तोड़ दिया है और यहाँ पे मोटा मोटा ठप्पा पड़ा है और यहाँ पे सब पानी पानी हो गया है. ये क्यों हो गया वो पता नहीं मुझे, क्या कि मैं यहाँ पे ले. और यहाँ पे गाइज पहले बता दूँ को वह जीवड़ा बहुत होता है, आँख में आता है. और बात रही थी टेपे की, तो ये टेफा यहाँ पे क्यों हुआ ये तो मुझे पता नहीं, चमको मुँह हाजर नता. मैं मुँह हाजर हुआ तो तमन कही देता कि आ वस्तु होती है यहाँ पे, ऐसे हुआ था, ऐसे गिला हुआ था. रही बात वो ट्रैक्टर वाले की, अभी तो उसने हाई किया था हमारे वीडियो में, पर हम उसकी तरफ जाए और वो हंसते जाए, वो कहीं और नाखने, उसके काम में खोटी नहीं करने का, ये हमारा उसूल है मित्रों. हम मतलब હું જો પણ વ્લોગ બનાવવા જાઉં, કોઈ કામ કરતું હોય ને તો જાણ કે દુકાનનો વ્લોગ બનાવવાનો હોય, હજુ સુધી બનાવ્યો નહીં, પણ આ તો વાત છે, જો દુકાને વ્લોગ બનાવવા મેં ગયા હોતા, હવે તો ગુજરાતીમાં બોલું કે દુકાનમાં વ્લોગ બનાવવા ગયો હોય અને દુકાનદારીનો ગરાગી હોય તો આપણે વ્લોગ બંધ કરી દઈએ. એમ ગરાગીમાં કોઈ ખોટું ના કરે, એટલે એમનું કામ કરે છે, એ કામ કરવા દો, આપણે આ સાઈડ વ્લોગ ઉતારીએ. तो ये है, आ तो तमन खबर है जैसे गाइजिस, इसको कहते हैं बावड़िया. ये खास कर गामड़ाओं में पाया जाता है. और इनकी खासियत ये से कि जब कोई बूढ़ा या बूढ़ी यार कोई जवान यार लड़का बड़का कोई भी जाता है बाहर खेत में या आगने बाहर जाता है तो उसको पग में लागी जाए सकवाटा है. फिर वो क्या करते हैं, बक्कल से काटते हैं. ऐसी सब विधि गामड़ाओं में होती है. तो आवा गामड़ाओना मजेदार ब्लॉग जोवा माटे मारी चैनल ने सब्सक्राइब करी देजो. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.